નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. ચેપ્ટર નંબર 8 પર્યાવરણ અને સમજ. મિત્રો, આગળના કોઈ પણ સ્વાધ્યાયનું ચેપ્ટર લખવાનું બાકી છે અથવા તો પછી અન્ય વિષયના દરેક વિષયના આપણે ચેનલ પર સ્વાધ્યાય સોલ્યુશન ઉપલબ્ધ છે, જે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો. અને ચેનલમાં નવા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને શેર કરશો. પ્રશ્ન એક, નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, પર્યાવરણનો અર્થ આપી તેના મુખ્ય તત્વો વર્ણવો. તો ચાલો જોઈએ જવાબ. પર્યાવરણ એ પરી પ્લસ આવરણ એ બે શબ્દોનો બનેલો છે. પરી એટલે આસપાસનું અને આવરણ એટલે સ્તર, એટલે કે પૃથ્વીની આસપાસનું સ્તર, જેમાં હવા, જમીન, જંગલો, પહાડો, જળ, નદીઓ, તળાવો, દરિયા, વન્ય પ્રાણીઓ, પશુ પક્ષીઓ, માનવી વગેરેનો સમાવેશ થાય છે. આ બધા જ ઘટકોનું સુગ્રથિત વ્યવસ્થા તંત્ર એ જ છે પર્યાવરણ. પર્યાવરણનો સામાન્ય અર્થ માનવીની આસપાસ રહેલી ભૌગોલિક સ્થિતિ એટલે પર્યાવરણ. પર્યાવરણ સુરક્ષા ધારા મુજબ પર્યાવરણનો અર્થ જેમાં પાણી, હવા, જમીન, માનવી અને અન્ય જીવંત પ્રાણીઓ, વનસ્પતિ તેમજ અત્યંત સૂક્ષ્મ જીવ સૃષ્ટિ અને મિલકત વચ્ચે અસ્તિત્વ ધરાવતા આંતર સંબંધોનો સમાવેશ થાય તે પર્યાવરણ. પર્યાવરણવિદોની રજૂઆતના આધારે પર્યાવરણનો અર્થ. પર્યાવરણવિદોની રજૂઆતના આધારે કહી શકાય કે પર્યાવરણ એટલે કોઈ પણ વસ્તુની ચારે બાજુની ચેતાતંત્રની પરિસ્થિતિ કે જે એકબીજા સાથે સંકળાયેલી હોય અને માનવ જીવનને પ્રભાવિત કરે. આમ પર્યાવરણ એટલે કુદરતી પરિબળોનું આવરણ. પર્યાવરણના મુખ્ય તત્વો. પર્યાવરણના મુખ્ય તત્વો આ પ્રમાણે છે, જેમાં પહેલું સજીવ તત્વો. પર્યાવરણના સજીવ તત્વોમાં વનસ્પતિ, પ્રાણીઓ તથા ફૂગ, કીટાણુઓ વગેરેનો સમાવેશ થાય છે. જે જનરેટર એટલે કે સર્જક. વનસ્પતિ જે ઓક્સિજન, પાન, ઘાસ, ફળ અને સર્જે છે, ઉત્પાદન કરે છે, તેના પર પ્રાણીઓ ટકી રહે છે. ઓપરેટર સંચાલક. પ્રાણીઓના મળ, મૂત્ર, દેહના જુદા જુદા અંગો વગેરે પર ફૂગ, કીટાણુઓ ટકી રહે છે. ડેકોમ્પસર તો આવશે સંહારક. ફૂગ, કીટાણુઓ કે જે જમીનમાં ખાતર, ફળદ્રુપતા સર્જે છે, તેના પર વનસ્પતિ ટકી રહે છે. આ પ્રકારના પરસ્પરાવલંબી જે કુદરતી સમતુલા જળવાઈ રહે છે. પોઈન્ટ નંબર 2, નિર્જીવ તત્વો. પર્યાવરણના નિર્જીવ તત્વોમાં અગ્નિ, જળ, વાયુ, જમીન, આકાશ એમ 5 તત્વોનો સમાવેશ થાય છે. આ પંચમહાભૂતોની સમપ્રમાણતા જીવસૃષ્ટિ માટે અનિવાર્ય છે. પર્યાવરણના 5 મહાભૂત તત્વો અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ. પર્યાવરણના જ સજીવ તત્વો વનસ્પતિ, પ્રાણીઓ, ફૂગ, કીટાણુઓ સાથે પરસ્પરાવલંબન ધરાવે છે. આથી જો 5 તત્વો પૈકી એક જ તત્વમાં અવ્યવસ્થા ઉદ્ભવે તો તેની અસર જીવસૃષ્ટિ પર પડે છે. માટે જે સમાજના સાતત્ય માટે પર્યાવરણ સંતુલન ખૂબ જ જરૂરી છે. પ્રશ્ન 2, પર્યાવરણના ઘટકો વિશે સવિસ્તર માહિતી આપો. જવાબ છે, પર્યાવરણ એટલે કુદરતી પરિબળોનું આવરણ. પર્યાવરણના મુખ્ય 4 ઘટકો છે, જે પરસ્પર ગાઢ રીતે ગૂંથાયેલા છે: વાતાવરણ, મૃદાવરણ, જલાવરણ અને જૈવિક આવરણ, અથવા તો પછી તેના જીવાવરણ પણ આપણે કહીએ છીએ. મિત્રો, પહેલો છે વાતાવરણ. વાતાવરણને એટમોસ્ફિયર પણ કહે છે. વાતાવરણ પૃથ્વીની સપાટી પર સુરક્ષા કવચ બનાવે છે, જેમાં હવા અને તેના ઘટકો, સૂર્યપ્રકાશ, તાપમાન અને ભેજનો સમાવેશ થાય છે. સૂર્ય દ્વારા વાતાવરણ એક સરખું ગરમ થતું નથી. આથી પૃથ્વીના જુદા જુદા ભાગોની આબોહવામાં ઉષ્ણતાના તેમજ વરસાદની માત્રામાં ફેરફારો થાય છે. વાતાવરણ એ જટિલ અને ગતિશીલ એમ વિવિધ ઘટકોનું બનેલું તંત્ર છે. જો તેમાં ભંગાણ થાય તો તે સમગ્ર જીવસૃષ્ટિને અસર કરે છે. મૃદાવરણ એટલે કે ભૂમિ આવરણ. મૃદાવરણને લિથોસ્ફિયર પણ કહે છે. મૃદાવરણમાં જમીનની સપાટી તથા ભૂમિના આકાર પ્રકારો સમાવેશ થાય છે. પૃથ્વી પરના વિવિધ ખડકોના વિસર્જનમાંથી મૃદાવરણ સર્જાય છે. મૃદાવરણમાં મુખ્યત્વે કાર્બનિક અને અકાર્બનિક એવા 2 ઘટકો હોય છે. ખડકો જ્યારે ભાગી જાય છે ત્યારે તેની માટી બને છે, જેમના ઉપર માનવ ખેતી કરે છે. ખેતી લાયક મૃદાવરણમાં લગભગ 5% કાર્બનિક દ્રવ્ય અને 95% કાર્બનિક દ્રવ્ય હોય છે. માટીમાંના ખનિજ તત્વો વિભિન્ન ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાય છે. મૃદાના કણોની ગોઠવણી મુજબ જમીનના પ્રકાર બને છે. મૃદાવરણના ઉપરના સ્તરને હ્યુમસ કહે છે. ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર મૃદાવરણમાં વાયુ ને જળ હોય છે. જલાવરણ. જલાવરણને હાઇડ્રોસ્ફિયર પણ કહે છે. જલાવરણ એ પૃથ્વીની સપાટીના 3/4 ભાગમાં ફેલાયેલું છે. જલાવરણમાં મહાસાગરો, ઉપસાગરો, નદી, તળાવ, ઝરણા તેમજ પૂર્વ ભાગમાં રહેલા જળ સમૂહનો સમાવેશ થાય છે.
જલાવરણનો લગભગ 97% ભાગ સાગરમાં છે, 2% ભાગ બરફ સ્વરૂપે જે માનવના ઉપયોગમાં આવતો નથી. માત્ર 1% જેટલો જ ભાગ નદી, સરોવર અને ભૂગર્ભમાં રહેલો છે, જેના પર જીવસૃષ્ટિ ટકે છે. જૈવિક આવરણ. જૈવિક આવરણને બાયોસ્ફિયર પણ કહે છે. જૈવિક આવરણ પૃથ્વીના અન્ય પળોને સરખામણીમાં પાતળું પણ છે, જેમાં પ્રાકૃતિક રીતે જીવન શક્ય છે, કારણ કે તેમાં હવા, પાણી, ખડકો, માટી અને સજીવ પ્રાણીઓ છે. સમુદ્રના સૌથી નીચે તળથી વાતાવરણના સૌથી ઊંચા બિંદુ સુધી લગભગ 24 કિમીનું આ જૈવિક આવરણ છે. તે એક ગતિશીલ અને મોટું નિવસનતંત્ર છે, જેમાં બીજા અનેક નાના નિવસનતંત્રો જેવા કે દેશ, રાજ્ય, જિલ્લા અથવા તો કોઈને એક સ્વતંત્ર ખીણ, પર્વતમાળા, નદી કે સરોવર વગેરે જે સહેલાઈથી દેખાય અને ઓળખાય તેવા હોય તેનો સમાવેશ થાય છે. બીજી રીતે કહીએ તો જૈવિક આવરણ કોઈ પણ ભૂદ્રશ્ય કે જળદ્રશ્ય અને તેના સ્વરૂપ મુજબ આગવી લાક્ષણિકતા પ્રદાન કરે છે. ઉપરના ચારેય આવરણ ચક્રાકાર રૂપે પારસ્પરિક ગાઢ રીતે સંકળાયેલા છે. પ્રશ્ન 3. પર્યાવરણની માનવ જીવન પર અસર વર્ણવો. માનવ જીવન અને પર્યાવરણ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલ છે અને બંને એકબીજાને અસર કરે છે, જે નીચે મુજબ સમજી શકાય. સ્થાનિક સંબંધ. કોઈપણ સમાજના સામાજિક, આર્થિક, રાજકીય તેમજ સાંસ્કૃતિક વિકાસમાં સામાજિક સંબંધ ખૂબ જ મહત્વનો હોય છે. જે તે રાષ્ટ્ર, દેશ કે સમાજ પૃથ્વીના કયા ભાગમાં છે તેના આધારે તેના વિકાસમાં પર્યાવરણીય સ્થિતિઓ મદદરૂપ બનતી હોય છે. દાખલા તરીકે પૃથ્વી ઉપર જોવા મળતા રેખાંશ, જેનાથી સમય નક્કી થાય છે, અને અક્ષાંશ, જેનાથી જે તે પ્રદેશના જળવાયુ, કુદરતી સંપત્તિ, પશુ જીવન, સંસ્કૃતિ વગેરે નિર્ધારિત થાય છે. 2. જમીન અને માનવ જીવન. માનવી જે પ્રદેશમાં રહે છે તેની જમીનનું સ્વરૂપ તેના સામાજિક જીવનને અસર કરે છે. ઊંચા પર્વતીય ક્ષેત્રમાં રહેનાર માનવી માટે મોટા ઉદ્યોગ ધંધા કે નગરો ઉપલબ્ધ બનતા નથી, તેથી તેના પ્રદૂષણ અને ગીતાથી તેઓ મુક્ત રહી શકે છે. જે પ્રદેશનું કુદરતી વાતાવરણ એના રોજિંદા ખોરાકને અસર કરે છે. દાખલા તરીકે ભારતમાં ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાં લોકોનો દેખાવ, ખોરાક અને જીવનશૈલી એમનો જમીન સાથેનો સંબંધ દર્શાવે છે. જળ અને માનવ જીવન. મનુષ્યને પીવા માટે શુદ્ધ પાણીની જરૂર છે, તો દૈનિક કાર્ય, ખેતી, ઉદ્યોગ, પશુપાલન વગેરે માટે પણ પાણીની જરૂર પડે છે. જે પ્રદેશમાં સાગર, ઝરણા, નદી, તળાવ, કૂવા કે સિંચાઈની વ્યવસ્થા હોય ત્યાં સુખાકારી માટે જળ મહત્વનું બને છે. મહાસાગરની આસપાસ જુદી જુદી સંસ્કૃતિઓ જોવા મળે છે. જળના લીધે મત્સ્ય ઉદ્યોગ, વહાણવાટું તથા વિદેશી વેપાર થઈ શકે છે. આ માનવ જીવન સાથે જળ અભિન્ન રીતે સંકળાયેલું છે, જે સમાજ જીવન અને અર્થવ્યવસ્થાને અસર કરે છે. માટી, ખનિજ અને માનવ જીવન. માનવ જીવન અને માનવીયની ક્રિયાઓ પર માટી અને ખનિજની ઘણી જ અસરો જોવા મળે છે. ખેતીના જુદા જુદા પાક કે જે પ્રદેશની માટીના પ્રકાર પર અવલંબિત હોય છે. ભારતમાં શણ, નાળિયેરી, સૂતર વગેરે ઉદ્યોગો જે તે પ્રકારની માટી સાથે સંબંધિત છે. માનવીની ખનિજોનો ઉપયોગ પોતાના ઉદ્યોગકાળથી જ કરતો આવ્યો છે. પાષાણ યુગ, તાંબા યુગ, કાંસ્ય યુગ, લોહ યુગ વગેરે ખનિજ તત્વો સાથે સંકળાયેલા રહ્યા છે. વર્તમાન સમયમાં ઔદ્યોગિક વિકાસમાં ખનિજ પદાર્થો ઉપયોગી બન્યા છે. આ માનવ જીવન સાથે માટી અને ખનિજ તત્વો સંકળાયેલા છે. ઉપરાંત કુદરતી રીતે ઊભા થતા વૃક્ષો અને છોડ માનવીની શ્વસન પ્રક્રિયા પર અસર કરે છે. ભૌગોલિક દ્રષ્ટિએ ઠંડા પ્રદેશ, ઉચ્ચ પ્રદેશ, સમશીતોષ્ણ પ્રદેશ કુદરતી સંપત્તિ પર અસર કરે છે. એવી રીતે માનવ જીવનના ઉદ્ભવથી પશુઓની અસર જોવા મળે છે. પશુઓના અનેક રીતે ઉપયોગ થાય છે, જેમ કે માલવાહનમાં, સવારીમાં, ખોરાકમાં, ચર્મ ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, રક્ષણમાં વગેરે. આમ પર્યાવરણ આ રીતે માનવ જીવન પર અસર કરે છે. પ્રશ્ન 4. માનવ જીવનની પર્યાવરણ પરની અસરો વર્ણવો. પર્યાવરણ. વર્તમાન સમયમાં માનવ પ્રેરિત પ્રક્રિયાઓના કારણે પર્યાવરણીય પરિવર્તનો થતા જોવા મળે છે. ઝડપી ટેકનોલોજીનો વિકાસ, ઉદ્યોગ, પરિવહન, બાંધકામ, વસ્તી વૃદ્ધિ, શહેરીકરણ, મોજશોખ વગેરેને કારણે પર્યાવરણ પર દૂરોગામી અસર થાય છે. માનવીની આવી પ્રક્રિયાઓને લીધે કુદરતી સ્ત્રોતોની અછત ઊભી થાય છે, જેમ કે પ્રદૂષણ, ઓઝોન સ્તરમાં ભંગાણ વગેરેની તત્કાલીન અને લાંબા ગાળાની અસરો થઈ શકે છે. પર્યાવરણના તત્વોના આધારે માનવી પોતાનો સામાજિક સત્ર ઊંચો લાવવામાં સફળ રહે છે, પરંતુ એના કારણે ઘણી સમસ્યાઓ પણ સર્જાય છે, જે નીચે મુજબ છે. જમીન પર પ્રભાવ. માનવીય પ્રવૃત્તિને લીધે જમીન પર દબાણ વધી રહ્યું છે. વસ્તી વધવાના કારણે માનવીય પર્વતો તોડી માર્ગો બનાવ્યા, પ્રાકૃતિક તત્વોનો નાશ કરી પોતાની જરૂરિયાત મુજબના રહેઠાણો બનાવ્યા. તેથી જમીન પરનું દબાણ વધ્યું અને જમીનની ગુણવત્તા ઓછી થઈ. નિવસન તંત્ર પર અસર.
જ્યારે મનુષ્ય જૈવમંડળના જીવન સંસાધનોનો નાશ કરે છે ત્યારે તેના સ્થાન પર અન્ય સંસાધનોને સ્થાનાંતરની સરળતાથી થતું નથી. આધુનિક જીવનશૈલીથી દરિયામાં ઠલવાતો કચરો, દૂષિત પાણી, સબમરીન અને દરિયામાં ચાલતા વિવિધ વાહનોને લીધે સૂક્ષ્મ જીવોનો નાશ પામે છે અને તેમની વૃદ્ધિ અટકી જાય છે. ઋતુચક્ર પર અસર. ઝડપી બનેલી ઔદ્યોગિકરણની અને શહેરીકરણની પ્રક્રિયાએ પૃથ્વીના વાયુમંડળને પ્રભાવિત કર્યું છે. આર્થિક પ્રવૃત્તિના વૈવિધ્યને લીધે પ્રદૂષણની સમસ્યા સર્જાય છે. તેની વનસ્પતિઓ પર અસર પડે છે. પ્રકૃતિના નિયમોમાં પરિવર્તન આવ્યું છે. ઋતુચક્ર બદલાતા ઉનાળામાં વરસાદ અને ભર શિયાળા ગરમી અનુભવાય છે. વાયુમંડળ પર અસર. માનવીય પ્રવૃત્તિને લીધે વાયુમંડળ પર વિવિધ અસરો થઈ છે, જેમાં વાયુ પ્રદૂષણ, ઓઝોન સ્તરમાં ઘટાડો, ગ્રીન હાઉસ ઇફેક્ટ જોવા મળે છે. વિશ્વમાં હિમનદીઓ પીગળવા લાગે છે. ઘણા દ્વીપો જળમાં સમાતા જાય છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં રચાતા વાદળો પ્રાણઘાતક નીવડ્યા છે. કેટલીક વાર એસિડ વર્ષા થાય છે, જે મનુષ્યના જીવન પર વિધ્યાત્મક અસર કરે છે. જળાશયો પર અસર. આધુનિક માનવીય જળાશયોને જુદી જુદી રીતે ઉપયોગ કરી તેના કુદરતી પ્રવાહને બદલ્યો છે. પોતાના જરૂરિયાતો માટે કૃત્રિમ જળાશયોનું પણ નિર્માણ કર્યું છે. જળાશયનો કુદરતી પ્રવાહ બદલાતા તેના ધોવાણ અને પુનઃ વસવાટના પ્રશ્નો ગંભીર બન્યા છે. સમય જતાં ગરીબી અને બેકારી વધી છે અને ગુનાઓનું પ્રમાણ વધે છે. પરિણામે સ્થળાંતર કરવું પડે છે. આરોગ્ય પર અસર. માનવી વૈજ્ઞાનિક શોધખોળ દ્વારા તબીબી ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરે છે, તો બીજી તરફ માનવી પર્યાવરણને હાનિ પહોંચાડી પોતાના આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડે છે. શ્વસન તંત્ર, ચામડી તથા આરોગ્યની સમસ્યાનો ભોગ બને છે. શહેરીજનો પ્રદૂષણ અને પર્યાવરણની સમતુલાને લીધે શારીરિક અને માનસિક રોગોનો ભોગ બને છે, જેને લીધે માનવીની કાર્યક્ષમતા અને એકાગ્રતા નબળી પડે છે. સામાજિક સંબંધો પર અસર. પર્યાવરણ પરિવર્તનના લીધે ચક્રવાત, વાવાઝોડું, ભૂકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓ સર્જાય છે, જેમાં માનહાનિ ઉપરાંત માનવ જીવનના વિવિધ પાસા પર અસર થાય છે. માનવના સ્વભાવ અને સંબંધોમાં પરિવર્તન આવે છે. શહેરમાં ગુનાખોરોનું પ્રમાણ વધે છે. વનસ્પતિ પર અસર. માનવી પોતાની જરૂરિયાતને પૂરી કરવા માટે આડેધડ વનસ્પતિઓને વિનાશ કરવા લાગ્યો છે. ફળ, ફૂલ અને વનસ્પતિ પર આધારિત પશુ પક્ષીઓ પર તેની વિવિધ અસરો થઈ છે. વધતી જતી વસ્તી, ઔદ્યોગિકરણ, શહેરીકરણ વગેરેને લીધે જમીન પરના વૃક્ષો કાપવાના કારણે પર્યાવરણીય પ્રશ્નો ઊભા થયા છે. પશુ જીવન પર અસર. આધુનિક માનવીય પર્યાવરણને હાનિ પહોંચાડતા કેટલાક પશુ પક્ષીઓ લુપ્ત થતા જાય છે. આ ઉપરાંત પર્યાવરણના સંતુલનને કારણે કેટલાક આકસ્મિક પરિણામો પણ આવ્યા છે. દાખલા તરીકે 2001ની અંદર ધરતીકંપ પછી ગુજરાતને કચ્છનું નવું અને આધુનિક સ્વરૂપ જોવા મળ્યું. આકસ્મિક કુદરતી હોનારતોથી બચવા માનવીએ શોધખોળ કરી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા જાગૃતિ વધારી. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. તેની અંદર પહેલો પ્રશ્ન છે, નિર્જીવ તત્વ વિશે માહિતી આપો. પર્યાવરણના નિર્જીવ તત્વોમાં અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી, આકાશ એમ 5 તત્વોનો સમાવેશ થાય છે. આ પંચમહાભૂતની સમપ્રમાણતા જીવસૃષ્ટિ માટે અનિવાર્ય છે. પર્યાવરણના પંચમહાભૂતરૂપ 5 નિર્જીવ તત્વો અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ એ પર્યાવરણના જ સજીવ તત્વો વનસ્પતિઓ, પ્રાણીઓ, પશુ પક્ષીઓ અને માનવીઓ તેમજ ફૂગ અને કીટાણુઓ સાથે પરસ્પર અવલંબન ધરાવે છે. આથી જો આ 5 તત્વોમાંથી કોઈ એક તત્વમાં પણ જો વ્યવસ્થા ઉદ્ભવાય તો તેની સીધી અસર જે છે એ જીવસૃષ્ટિ પર પડે છે. પ્રશ્ન 2. પર્યાવરણના પ્રકારો સમજાવો. લેન્ડિસ પર્યાવરણના 3 પ્રકારો દર્શાવે છે, જે નીચે મુજબ છે. પહેલું છે પ્રાકૃતિક પર્યાવરણ, જેમાં સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, જળ, વાયુ વગેરે પ્રાકૃતિક વસ્તુઓનો સમાવેશ થાય છે, જેના પર માનવીની શક્તિ કે બુદ્ધિની અસર પડતી નથી. બીજું છે સામાજિક પર્યાવરણ, જે વ્યક્તિઓ દ્વારા જ રચાય છે. વ્યક્તિ જન્મથી મૃત્યુ સુધી તેની સાથે સંકળાયેલી રહે છે. 3. સાંસ્કૃતિક પર્યાવરણ, જે રીત રિવાજો પરંપરાઓથી રચાય છે. તે સામાજિકીકરણ દરમિયાન માનવને વર્તન વ્યવહારનું જ્ઞાન આપે છે. ઓકબર્ન અને નિમકોફ પર્યાવરણને પ્રાકૃતિક અને માનવ સર્જિત એમ 2 વિભાગમાં વહેંચે છે. ભૌતિક પર્યાવરણ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, સમુદ્ર વગેરે. 6. આર્થિક પર્યાવરણ, મકાન, રસ્તા, મશીન વગેરે. અને 7. સામાજિક પર્યાવરણ, સામાજિક રીત રિવાજો એમ 3 વિભાગમાં વહેંચે છે. પ્રશ્ન 3. પ્રદૂષણના કોઈ પણ 2 પ્રકારો સમજાવો. પ્રાકૃતિક અથવા માનવ સર્જિત પર્યાવરણમાં અનિચ્છનીય પદાર્થોનો પ્રવેશ અથવા વિકૃતિ ઉત્પન્ન કરે તેવી અસરો થાય તેને પ્રદૂષણ કહેવાય.
પહેલો છે જળ પ્રદૂષણ. જળ એ સજીવ સૃષ્ટિ માટે અત્યંત આવશ્યક છે. જ્યારે રસાયણ મુક્ત દૂષિત પાણી જ્યારે નદી, તળાવ, કૂવા, સમુદ્રમાં છોડવામાં આવે છે ત્યારે શુદ્ધ પાણી દૂષિત બને છે, જે રોજિંદા જીવન વપરાશમાં ઉપયોગી બનતું નથી. તેના કારણે જળ સૃષ્ટિનો પણ નાશ થાય છે. દૂષિત પાણીમાંથી તૈયાર કરેલા શાકભાજી અને અનાજ બિયારણને આમંત્રણ આપે છે તેમજ બીમારીને આમંત્રણ આપે છે. તે ઉપરાંત વહાણો, સ્ટીમરો, પુલો અને બંધો પાણીમાં રહેતી જીવસૃષ્ટિને નુકસાન કરે છે. જમીન પ્રદૂષણ. ભૂમિ સપાટીની સ્તર રચનામાં કે જમીનમાંથી પ્રાપ્ત થતા પોષક તત્વોમાં થતા ફેરફારથી ભૂમિ પ્રદૂષણ થાય છે. અહીં તત્વો આવશે. જમીન પ્રદૂષણ માટે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પૂર, ધરતીકંપ જેવી કુદરતી ઘટનાઓ જવાબદાર છે. આવી ઘટનાઓ સમગ્ર જીવસૃષ્ટિના ભૂમિયુક્ત જીવન માટે વિનાશકારી બને છે. જમીનોના ધોવાણ તેની ફળદ્રુપતામાં ઘટાડો કરે છે. ખેતી લાયક કે ગોચરની જમીનમાં ઘટાડો થતાં ખોરાકની સમસ્યા સર્જાય છે. તે ઉપરાંત જમીન આધારિત અર્થોપાર્જન ન થતાં માનવીનું જીવન તણાવગ્રસ્ત બને છે. વૃક્ષો કાપવાના કારણે વૃક્ષોના મૂળિયા દ્વારા સચવાતી જમીનની ફળદ્રુપતાને ભારે નુકસાન થાય છે. ઉદ્યોગો દ્વારા જમીન પર ઠલવાતા ઝેરી રસાયણો કે દૂષિત પાણીને લીધે ઉપજાઉ જમીન ઓછી થતી જાય છે. ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો ઉપયોગ બંજર જમીનમાં વધારો કરે છે. પ્રશ્ન 4. ગ્લોબલ વોર્મિંગની અસરો ચર્ચો. ગ્લોબલ વોર્મિંગ એટલે વૈશ્વિક ઉષ્ણતા. ગ્લોબલ વોર્મિંગ તેની આડઅસરોને કારણે અત્યારે બધા જ દેશો માટે ચિંતાનો વિષય રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગની અસરો. ગ્લોબલ વોર્મિંગની આડઅસરો નીચે મુજબ છે. હિમદ્રવણ અને દરિયાઈ સ્તરમાંથી ઉત્થાન. વધતા વાયુ પ્રદૂષણને કારણે વાયુમંડળના નીચલા સ્તરમાં આવેલા હરિતગૃહવાળા વાયુઓની માત્રામાં વૃદ્ધિ થવાના કારણે પૃથ્વીનું વાયુમંડળ હરિતગૃહનું સ્વરૂપ ધારણ કરતું જાય છે, જેને કારણે વાયુમંડળના તાપમાનમાં વધારો થતો જાય છે અને તેના કારણે હિમપ્રપાત થવા લાગે છે. જો તેની ગતિ વધશે તો સમુદ્ર સપાટીના ભૂપગ, સમુદ્ર પતન અને અસંખ્ય દ્વીપો જળમય થઈ જશે. જો આવું ચાલ્યું તો 21મી સદીના અંત સુધીમાં વૈશ્વિક ઉષ્ણતામાં 1 થી 3 સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે અને તેના કારણે ધ્રુવ પ્રદેશોના બરફ પીગળતા દરિયા સપાટીમાં 1 મીટર જેટલી ઉથલપાથલ થઈ શકે છે. WWFના અહેવાલ અનુસાર જો આ જ ગતિની બરફની ચાદર પીગળશે તો આ સદીના અંત સુધીમાં ધ્રુવ પ્રદેશનો બરફ પીગળી જશે અને તેના કારણે સ્વરૂપે સમુદ્રની સપાટી પરના સ્થળો ડૂબી જશે. જળવાયુ પરિવર્તન. વૈશ્વિક ઉષ્ણતાને લીધે વિશ્વવ્યાપી મોસમ અને જળવાયુમાં પરિવર્તન થવાની સંભાવના છે. વૈશ્વિક ઉષ્ણતાથી કોઈ ક્ષેત્રમાં સખત ગરમ હવા તો કોઈ ક્ષેત્રમાં ભયંકર તોફાન આવશે. એ જ રીતે ક્યાંક દુષ્કાળ તો ક્યાંક અતિવૃષ્ટિને લીધે પૂર આવશે. જળવાયુ પરિવર્તનના કારણે ઘણી હરિતભરી જમીન રણમાં પરિવર્તન થઈ જશે અને કેટલાક રણ વિસ્તારો વરસાદ આપવાના લીધે હર્યાભર્યા થઈ શકે છે. ખેત ઉત્પાદનમાં હાશ. જળવાયુ પરિવર્તનથી પાકના ઉત્પાદન પર ખરાબ અસર પડશે. તાપમાન વધવાથી માટીમાંથી બાષ્પીભવન ખૂબ થશે, જેથી ભૂજળનું સ્તર વધુ નીચે જતું રહેશે અને માટીની ફળદ્રુપતા ઘટશે અને સિંચાઈ માટે જમીનમાં ગર્ભમાં રહેલ પાણીની પ્રાપ્તિ ઓછી થઈ જશે અને તેના કારણે પાકની ઉત્પાદકતા પર માઠી અસર પડશે, જેનાથી શુષ્ક ખેતીનું પ્રમાણ વધશે અને તેલીબિયાં અને કઠોળનું ઉત્પાદન ખૂબ માત્રામાં ઘટી શકે છે. જૈવ જીવનમાં સંકટ. માર્કન્યુના મત મુજબ જો વર્તમાન દરથી તાપમાન વધ્યા કરશે તો 2026 થી 2060 દરમિયાન પૃથ્વીના તાપમાનમાં 2 સેલ્સિયસની વૃદ્ધિ થઈ જશે, જેના કારણે ધ્રુવ પ્રદેશનો બરફ ખૂબ ઝડપથી પીગળશે. જો ધ્રુવ પ્રદેશોનું તાપમાન અનેક ક્ષેત્રોની તુલનામાં જો વધી શકે તો તેના ટુંડ પ્રદેશમાં જળવાયુની સાથે વનસ્પતિ પણ પ્રભાવિત થશે અને તેનાથી અહીંના ધ્રુવીય રીંછ અને અન્ય જીવો પર સંકટ આવશે અને તેઓનું અસ્તિત્વ મટી જશે. આમ ગ્લોબલ વોર્મિંગથી સજીવ સૃષ્ટિને પારાવાર નુકસાન થઈ શકે છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, પર્યાવરણ એટલે શું? પર્યાવરણ એ 2 શબ્દોનો બનેલો છે, પરી અને આવરણ. પરી એટલે આસપાસનું અને આવરણ એટલે સ્તર. આમ પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસનું સ્તર. પર્યાવરણના હવા, જમીન, જંગલ, પર્વત, જળ, નદી, તળાવ, સાગર, મહાસાગર, પશુ પક્ષી, માનવી વગેરેનો સમાવેશ થાય છે. સજીવ તત્વો કોને કહેવાય? સજીવ તત્વોમાં અહીં મિત્રો તત્વો છે. સજીવ તત્વોમાં વનસ્પતિઓ, પ્રાણીઓ, પશુ પક્ષી અને માનવી તથા ફૂગ અને કીટાણુઓનો સમાવેશ થાય છે. સજીવ તત્વો એકબીજા સાથે જોડાયેલા છે. સજીવોનો ઉદ્ભવ, સંચાલન, વિકાસ અને વિનાશ થાય છે.
પ્રશ્ન 3, મેકઇવરને પર્યાવરણને કેટલા અને કયા વિભાગમાં વહેંચ્યું છે? મેકઇવરે પર્યાવરણને 3 વિભાગમાં વહેંચ્યું છે. પહેલું છે ભૌતિક પર્યાવરણ, આર્થિક પર્યાવરણ, સામાજિક પર્યાવરણ. પ્રશ્ન 4, સ્થાનિક સંબંધમાં મુખ્યત્વે કઈ 3 બાબતોનો સમાવેશ થાય છે? કોઈપણ સમાજના સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક વિકાસમાં સ્થાનિક સંબંધ મહત્વનો છે. સ્થાનિક સંબંધમાં સ્થિતિ, કદ અને આકારનો સમાવેશ થાય છે. પ્રશ્ન 5, પ્રદૂષણના પ્રકારોના નામ લખો. પ્રદૂષણના 5 પ્રકારો છે: હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ, ઘોંઘાટ, અવાજ અને ધ્વનિ પ્રદૂષણ, કિરણોત્સર્ગ પ્રદૂષણ. પ્રશ્ન 6, ગ્લોબલ વોર્મિંગ એટલે શું? ગ્લોબલ વોર્મિંગ એટલે વૈશ્વિક ઉષ્ણતા. વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન વિશ્વના દેશો માટે ચિંતાનો વિષય છે. ઔદ્યોગિકરણ, મોટા ઉદ્યોગો, પેટ્રોલ અને ડીઝલવાળા વાહનો, વિરાટ બનતો કર્નલ પાવર સ્ટેશનો, રાસાયણિક ખાતરના કારખાના, જંતુનાશક બનાવતા પ્લાન્ટ, ઓટોમોબાઈલ્સ ઉદ્યોગ વગેરેના કારણે હવામાં પ્રદૂષણ વધ્યું છે. પૃથ્વી પર આવતી સૂર્યની ગરમીને ઓછી કરતા ઓઝોન વાયુના સંરક્ષણાત્મક કવચમાં ગાબડા પડતા સૂર્યના કિરણો સીધા જમીન પર પડવા લાગે છે, જેના કારણે પૃથ્વીના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. તેના કારણે વૈશ્વિક ઉષ્ણતા વધી છે. પ્રશ્ન 7, ગ્રીન હાઉસ ઇફેક્ટ કોને કહેવાય? ખૂબ જ ઝડપથી વધતા વાયુ પ્રદૂષણના કારણે વાતાવરણના નીચેના સ્તરમાં હરિતગૃહવાળા વાયુઓના પ્રમાણમાં વધારો થાય છે, જેના પરિણામે પૃથ્વીનું વાયુમંડળ ગ્રીન હાઉસ હરિતગૃહ બનતું જાય છે, જેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવાય. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, પર્યાવરણના મુખ્ય ઘટકો જણાવો. પર્યાવરણના મુખ્ય 4 ઘટકો છે: વાતાવરણ, મૃદાવરણ, જલાવરણ અને જૈવિક આવરણ અથવા તો પછી જીવાવરણ. પ્રશ્ન 2, સામાજિક પર્યાવરણ એટલે શું? જે પર્યાવરણની રચના વ્યક્તિઓ દ્વારા થાય છે અને તે પર્યાવરણ વ્યક્તિના જન્મથી મૃત્યુ સુધી તેની સાથે જોડાયેલું રહે છે, તેને સામાજિક પર્યાવરણ કહે છે. સાંસ્કૃતિક પર્યાવરણ કોને કહેવાય? જે પર્યાવરણની રચના સમાજ જીવનના રીત રિવાજ, પરંપરાઓ વગેરે દ્વારા થતી હોય તે માનવીને સમાજીકરણની પ્રક્રિયા દરમિયાન વર્તન વ્યવહાર દ્વારા શીખવવામાં આવે તેવા પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ કહે છે. પ્રશ્ન 4, પ્રાકૃતિક પર્યાવરણ કોને કહેવાય? જે પર્યાવરણમાં સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, જળ, વાયુ વગેરે પ્રાકૃતિક તત્વોનો સમાવેશ થતો હોય તેવા પર્યાવરણને પ્રાકૃતિક પર્યાવરણ કહે છે. પ્રાકૃતિક પર્યાવરણ પર માનવીની શક્તિ કે બુદ્ધિની અસર પડતી નથી. પ્રશ્ન 5, રેખાંશથી શું નક્કી થાય છે? રેખાંશથી કોઈપણ સ્થળનો સમય નક્કી થાય છે. પ્રશ્ન 6, પર્યાવરણ પરિવર્તન માટે કઈ 2 પ્રક્રિયાઓ જવાબદાર છે? પર્યાવરણ પરિવર્તન માટે કુદરત પ્રેરિત પ્રક્રિયા, માનવ પ્રેરિત પ્રક્રિયા. 2 પ્રક્રિયાઓ જવાબદાર છે. પ્રશ્ન 7, આકાશમાં કયા વાયુનું પડ હોય છે? આકાશમાં ઓઝોન વાયુનું પડ હોય છે. પ્રશ્ન 8, WWFનું પૂરું નામ જણાવો. તો WWFનું પૂરું નામ વર્લ્ડ વાઇડ ફંડ છે. પ્રશ્ન 5, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. પહેલો છે, નીચેનામાંથી કયું તત્વ પર્યાવરણના નિર્જીવ તત્વ નથી? તો તેની અંદર આવશે સેટેલાઇટ. ત્યારબાદ છે આગળ, સામાજિક રીત રિવાજોનો સમાવેશ કયા પ્રકારના પર્યાવરણમાં થાય છે? તો સાંસ્કૃતિક પર્યાવરણ. આગળ છે, નીચેનામાંથી કયો ઉદ્યોગ માટી સાથે સંકળાયેલો નથી? તો ડેરી ઉદ્યોગ. પ્રશ્ન 4, વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? તો તેની અંદર જવાબ આવશે 5 જૂન. વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય છે? તો આવશે 21 માર્ચ. 22 એપ્રિલે આપણે કયો દિવસ ઉજવીએ છીએ? તો વિશ્વ ધરતી દિવસ. મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળના ચેપ્ટરનું સોલ્યુશન આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, તેથી વોટ્સએપ, ટેલિગ્રામ જોઈન કરી લેશો અને અન્ય વિષયના પણ ત્યાં આપેલા હશે, અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાંથી પણ મિત્રો જોઈ શકશો.